હેલો મિત્રો, કેમ છો? જે પરિવારે 60 વર્ષ સુધી આપણા દેશ ઉપર રાજ કર્યું અને આપણને આપણા રામલલાથી દૂર રાખ્યા અને મંદિર બનાવવાની લાલચ આપી, આપણા પાસે આપણા કિંમતી વોટ લઈને ખોબલે ને ખોબલે આપણે એમને આપણા કિંમતી વોટ આપ્યા છે અને એ લોકોએ આપણા ઉપર 60 વર્ષ રાજ કર્યું, આપણા દેશને ખોખલો કરી નાખ્યો અને આજે આપણા વડાપ્રધાન સાહેબ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે રામ મંદિર બનાવીને તમારા પાસે વોટ માંગવા આવે છે. તો આ લોકો શું કહે છે ખબર છે તમને લોકોને? કે ચૂંટણી પહેલા રામ મંદિર બનાવ્યું એટલે આમાં કઈક નરેન્દ્ર મોદી સાહેબ નો કઈક હાથ હશે. અલે સાહેબ, તમે બનાવ્યું હતું ને ચૂંટણી પહેલા, તમારા હાથમાં હતું એ વખતે 60 વર્ષ સુધી, તમે કેમ ના બનાવ્યું? આ લોકો આવા જુઠ્ઠાણા કહીને ચૂંટણીનો પ્રચાર, ચૂંટણીને ભંગોળે છે. તમે એક વસ્તુ વોટ આપતા પહેલા એક વસ્તુ વિચારજો, તમારે રામ મંદિર બનાવવાની લાલચ આપનારને જીતાડવાના છે કે તમારે રામ મંદિર બનાવીને વોટ માંગવા આવે છે એને જીતાડવાના છે? તમારે રામલલાને ટેન્ટમાંથી મંદિરમાં લાવવા વાળાને જીતાડવાના છે કે રામ મંદિરની વાતો કરવા વાળાને જીતાડવાના છે? અને આ પરિવારે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કેટલો મોટો અન્યાય કર્યો. સાહેબ, જ્યારે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું ત્યારે આ લોકોએ લોકસભાના કાર્યકર્તાઓ અને કર્મચારીઓને એવા જુઠ્ઠાણા કહીને રોક્યા કે તમે એમની અંતિમ વિધિમાં ના જાઓ. જો તમે જશો તો સરદાર વલ્લભભાઈ પટેલની આત્માને શાંતિ નહીં મળે, કારણ કે એ કાર્ય કરવામાં માનતા હતા. અરે સાહેબ, મને એક વાત કહો કે બાપ મરી ગયો હોય અને પોતાનો છોકરો જો અંતિમ વિધિમાં જાય તો બાપની આત્માને શાંતિ ના મળે? એવું કોઈ હોય ખરા? અને આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 182 મીટર ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવીને એમના અસ્તિત્વને જીવિત કર્યું છે. તો આપણે કોને વોટ આલવો એ વસ્તુ યાદ રાખજો મિત્રો. અને હવે વાત કરું, સાહેબ તમે લોકોએ સાંભળ્યું હશે કે ફોરેનમાં હોસ્પિટાલિટી ફ્રી, પણ કેવી હોસ્પિટાલિટી ફ્રી એવું સાંભળ્યું છે તમે? દુખાય આજે અને એનો ઈલાજ 3 દિવસ પછી થાય એવી હોસ્પિટાલિટી ફ્રી. તમારા આજુબાજુમાં કોઈ પણ ફોરેનમાં હોય તો એને પૂછી જોજો ત્યાં કેવી હોસ્પિટાલિટી ફ્રી છે. અને આજે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષ્યમાન યોજના હેઠળ ₹10 લાખ રૂપિયાની સહાય હોસ્પિટલ માટે, અને એ પણ કેવી, તમને વાગ્યું તરત તમારો ઈલાજ થાય, તમને પેટમાં દુખાય તરત તમારો ઈલાજ થાય, કોઈને હાર્ટ એટેક થયો હોય અને એને સ્ટેન્ડ મુકાવવું હોય તો એ પણ ફ્રીમાં કર્યું આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે. અને હા, હવે અત્યારે હાલ મહિલાઓના ઘૂંટણમાં પ્રોબ્લેમ થાય છે તો ઘૂંટણના ઓપરેશન પણ ફ્રીમાં થાય છે. અને એ માઓ, બહેનો, દાદીઓ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપે છે. એમના પગે આજે બા ચાલે છે એવું કહીએ તો પણ ચાલે. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હોસ્પિટલની 10 લાખ રૂપિયાની સહાય આપી. તો હમણાં મેં ન્યૂઝમાં જોયું, ન્યૂઝના વચ્ચે એક એડવર્ટાઇઝમેન્ટ આવી, એના અંદર એવું કીધું જો અમને જીતાડશો, આ પરિવારને જીતાડશો તો આ પરિવાર 25 લાખ રૂપિયાની સહાય આપશે. અને અમારે ફોરેનરોના 25 લાખ નથી લેવા, અમારે આજે દુખાય અને 3 દિવસ પછી એની દવા થાય એવા અમારે 25 લાખ નથી લેવા, અમારે 10 લાખ રૂપિયા જ લેવા છે. અમારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના, આપણા દેશના 10 લાખ રૂપિયા લેવા છે. અમને દુખાય આજે અને ઈલાજ તરત થાય એવા 10 લાખ રૂપિયા લેવા છે. ભારત માતા કી જય. તમે વોટ આપતી ફેરા સવારે અર્લી મોર્નિંગમાં એવું વિચારજો કે મારે રામ મંદિર બનાવવા વાળાને વોટ આપવો છે કે મારે રામ મંદિર બનાવવાની લાલચ આપનારાઓને, મારે ભારતના 10 લાખ રૂપિયા લેવા છે કે ફોરેનના 25 લાખ રૂપિયા લેવા છે? એટલું વિચારીને તમે વોટ આપવા જજો. ભારત માતા કી જય. અસ્તુ. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું.